લીંબડી ખાતે તાલુકા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજાયો। લીંબડી ખાતે જિલ્લા કક્ષા 75મા વર્ષના પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરાઈ। લીંબડી શહેરની વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ સાંસ્કૃતિક વિવિધ કલાઓ ભારે ઉત્સાહ સાથે રજૂ કરી હતી। પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજ્યના મંત્રી ભાનુબેન બાબરિયાએ પરેડના નિરીક્ષણ કરી ધ્વજવંદન ફરકાવી તિરંગાને સલામી આપી હતી તેમજ રાષ્ટ્રગાન ગાવામાં આવેલ તેમજ લીંબડીના વતની સ્વાતંત્ર્ય સેનાના સરદાર શ્રી રાણાના પરિવારના સદસ્યોમાં પ્રતાપસિંહ રાણા, રોહિતસિંહ રાણા સહિત તેમજ હાસ્ય કલાકાર સાહબુદ્દીન રાઠોડ, પ્રજ્ઞાચક્ષુ સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર મુક્તાબેન ડગલી તેમજ વિવિધ કર્મચારી અધિકારીઓ હોદ્દેદારોને શાલ ઓઢાડી તથા સન્માનપત્ર રાજ્યકક્ષા મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ લીંબડી શહેરની સ્કૂલ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી લોકોના દિલ જીતી લીધા। આ કાર્યક્રમમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પી.કે. પરમાર તેમજ જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા, ડીડીઓ પી.એન. મકવાણા, લીંબડી ડેપ્યુટી કલેક્ટર, લીંબડી મામલતદાર અને દરેક વિભાગના અધિકારી, કર્મચારી, પોલીસ તથા હોમગાર્ડ જવાનો, શિક્ષકો સહિતના રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ, લીંબડી। જગદીશભાઈ ઓકે રેડી। સુરેન્દ્રનગર જિલ્લાનો 75મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે લીંબડી ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતી કૃતિઓ એટલે કે ટેબ્લોએ સરસ મજાનું નિદર્શન કર્યું। સાથે સાથે લીંબડી તાલુકાની અલગ અલગ શાળાના બાળકો અને બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ રજૂ કરવામાં આવ્યા છે। આ 75મા પ્રજાસત્તાક પર્વે સમગ્ર દેશ જ્યારે એક દેશભક્તિના રંગે રંગાયો હોય, 75મા પ્રજાસત્તાક ભક્તિના રંગે રંગાયો હોય ત્યારે ઉજવણી સમારોહમાં ઉપસ્થિત સૌનો આભાર। નાગરિકોને હું 75મા પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। ઓકે।